સુરતથી મળી રહ્યા છે। કાપોદ્રામાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લીપ બામનો પર્દાફાશ થયો। બ્રાન્ડેડ કંપનીના અધિકારીને સાથે રાખીને મકાનમાં સ્થાનિક પોલીસના દરોડા। મકાનમાંથી 1.11 લાખની કિંમતનો બનાવટી લીપ બામનો જથ્થો મળી આવ્યો। ઝડપાયેલી આરોપીની પૂછપરછમાં ચીકુવાડી ખાતેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત। પોલીસે અન્ય એક સ્થળે દરોડા પાડીને અન્ય એક આરોપીની ધરપકડ કરી। પોલીસે અન્ય એક સ્થળેથી 45,000થી વધુની કિંમતનો લીપ બામનો જથ્થો જપ્ત કર્યો। બંને આરોપીની ધરપકડ કરીને 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। રહી અને નિવિયા કંપનીની અલગ અલગ ડુપ્લિકેટ પ્રોડક્ટ કુલ્લે 790 કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ મુદ્દામાલ કબજે કરી નિયમ અનુસાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। વધુ એક સમાચાર સુરતથી